હલો તો મિત્રો, જય માતાજી, જય રોમાપી. કેમ છો બધા? મજામાં છો? મજામાં જ હશો. હલો ગાઈસ, તો આપણે સવારમાં જાગી ગયા જો આ ચાઉક રહે આપણે એકલા જ જાગ્યા છે. હજુ રિયાન્સીની મમ્મી ઊંઘ્યા હે. રિયાન્સી હવે ચા આપી લીધો હે ને રિયાન્સીની મમ્મી બેઠો હે. શું કરો હો? શું હે લે પાવડર હે? શું કરવાનું? એ રિયાન્સી હવે તું રમજો, હું નોકરી જવું હોય તાર મમ્મીને લુગડો ધોવા દેજે. ટાટા કહી દો. રાધે રાધે. હવે હું નોકરી જવું એટલે મેસરી થાય નહીં બોલે. નોકરી જવા દો હતો ને. જય માતાજી, જય રોમાપીર. ચાલો મળીએ બપોરે. ચાલો નોકરી જવું હવે. ચિયર રોડે લે ભલે તું બધું મારે કરી આલો ને તમે શું કરીને ઊંધા પડો કાયમ બહુ બોલીશ ના. કેમેરો ચાલુ હોય ચાલુ છે માર કેટલા ટકા રિયાન્સી હાલો તો મિત્રો આપણે હવે ઘેર આવી ગયા. હા, અને રિયાન્સી જો તેડા ઓલી પાછળ તોડે રીચી ભરી છે માટી. એ રિયાન્સી નહીં તેડવું હો તને? નહીં તેડવું એવી માટી ભરી છે. એની મમ્મી જો હવે રિયાન્સીને નવરાવાનું કે હરી. આજે સવારે બગીચામાં સફાઈ કરી હતી ને પોણી પાઈ દઉં. રિયાન્સી જો આ રિયાન્સી ને હું ને બે જણા નાહી રહ્યા. રિયાન્સીની મમ્મી હજુ નાહી નહીં ને સવારે લુકડો ધોયો તો હંચી લે એટલે લુકડો હંચી લઈને પછી નાવું. એ રિયાન્સી તું નાહી? રિયાન્સી શું કરે? ફોનમાં શું જોવે હે? આમ તારે કઈ મેડિકમથી શું જોવે ફોનમાં? હાલો કે કનો ફોન આવે? હાલો રાધે રાધે કરો. રાધે રાધે. રિયાન્સી નાવા નહીં ચાલે લે હે? હું તો જો શું જોઉં એવું રાખે તો પછી પડે. એ રિયાન્સી જો અમે રિયાન્સીને બે જણા નાહી રહ્યા. રિયાન્સીની મમ્મી હવે નાવાની હે. તાપ બહુ પડે, ગરમી જેવી પડે. 45 ડિગ્રી તાપ પડે હે. નહીં 45 ડિગ્રી તાપ પડે ને. દિવસમાં બે વાર નાવું પડે હે, એવી ગરમી પડે બધું ને. જેવું બોલવાનું જે જગ્યાએ જેવું બોલવાનું એવું બધું આ રિયાન્સીની મમ્મી શીખવાડે તું લે મારું મોનતા જ નહીં. શું શીખવાડ્યું? નહીં મોનતો તારું. રિયાન્સી જુઓ મિત્રો, આ બગીચામાં સવારે પાણી પાઈ દઉં અને સફાઈ કરી હતી. પાણી તો દેખાય નહીં, કચરાના ઢગલા પડ્યા છે. અત્યારે ભરવાતા પણ ગરમી બહુ છે એટલે ભર્યા નહીં. હવે હોજે ભરવા પડશે 6 વાગે સાંજે આવીને. જો એક પડ્યો ઢગલો. આ જો કાલ કચરા પેટી આલી છે નવી. મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી કચરા પેટી આલી છે. જો આ કુંડમ સવારે પાણી ભરી દઉં. અત્યારે કૂતરો બપોરે આવે ઢોળી નાખે. અત્યારે ફરીથી ભરવું પડશે. ચાલો ડોલ લેવા જવું પડશે. ડોલ લઈને હોજમાંથી પાણી ભરવું પડશે. સ્કૂલનું બચ્ચું હોય તો બોલે છે. આપણે નાનું બચ્ચું તું ઉંદરને માર નાખી દઉં. તારા ઘરે મોટું થઈ ગયું હોત તો. એટલે કુંડા પાણીને ભરવા પડશે.
જુઓ મિત્રો ડોલમાંથી પાણી ભરી જવાનું હોય કુંડમ ભેળવા માટે. રિયાન્સીને લઈ જાય પણ રિયાન્સી પાસે ટોળ નાખે હમી રહેતી નહીં. હાલ નવરાય છે ગારો ગારો પાછી થઈ જાય. તારે નાવાનું મોટર ચાલુ કરું કે આવે પાણી આવે એટલે નાહીશ ને. હવે જુઓ અરે મારે નોકરી જવાનો ટાઈમ થયો. રિયાન્સીનું ગળા ઘોડિયું બોળિયું તૈયાર કરે. રાધે 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 કહી દે. રાધે રાધે. રિયાન્સી રમી તે સડી છે. આવજો 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 રિયાન્સી આવજો આવજો. રિયાન્સીને એમ કે હવે નોકરી અડે એટલે જુએ. ચાલો આપણે હવે કુંડમાં પાણી ભરી દઈએ. કુંડા તો ઘણા બધા મળ્યા હતા પણ કૂતરો ફોડી નાખે કુંડા. પેલાઓને થોડું સાફ કરીશું પછી પાણી ભરી. માટીવાળા પગલીને કૂતરો અંદર અંદર બેસી જાય એમ હોય ઉપર કુંડા પર. જો જેવો કરી નાખી. બે કુંડા ભરાઈ ગયા. એક કુંડું બાકી રહ્યું હોય. જો આપણો બગીચો છે. સવારે અડધું જ પાણી પાઈ દઉં. જુઓ હોજમાં તો ડોલ પોકાવી છે નહીં. પાણી બહુ ઊંડું હોય. સવારે રિયાન્સીની મમ્મી હોજમાં ભરી નહીં હોય. જો આપણે પાણી પીવા કાબર પાણી પીવા જઈએ. જુઓ જો તો થોડું ઠંડુ થાય એટલે કબૂતર હોલા ખિસકોલી બધું પાણી પીવા આવે છે. જો આ કૂતરા હજી કુંડનું પાણી ઢોળી નાખે ને આ કૂતરા બેઠા જુઓ. પાણી નહોતું ને કહીએ ઠંડુ કરીને બેઠો. અત્યારે ભરે હવે સાંજે ફરીથી કુંડે ભરવા પડશે. શું કહે રિયાન્સી? શું કહે બેટી? જો રિયાન્સી કોક કે શું કહે? આવવાનું હતું તાર પાણી ભરવા? આવું હતું એટલે એમ કરતી હતી. રિયાન્સીની મમ્મી તો હજુ નાવાનું કહે રહી પણ પાર લાવી નહીં. પછી પૂછવા જાય એટલે કે નથી નાવું. એ દાડામાં બે દરની ના હું દાડામાં એક વાર નાવું તો હું એનાથી થોડો દેખું. લોડો રિયાન્સી હવે તેલ લઈએ. આ ફોનની કોઈ કિંમત જ નહીં. આ ફોનને એમ કરો એ ફોનને કોઈ કિંમત નહીં. જૂના ફોનની શું કિંમત હે? દેખાય તાર મમ્મી ફોનમાં દેખાય છે? જો રિયાન્સી કેરમાં બેસી મારી. રાધે રાધે કહી દે. રાધે રાધે. હાલો તો ફ્રેન્ડ હવે નોકરી જવાનો ટાઈમ થઈ ગયો. હવે 2 વાગે છે. 1:30 વાગી ગયો. ઓકે રિયાન્સીની મમ્મી હાલ હવે ના પાડે કે હવે હું મોડા નાહીશ. રિયાન્સીને ઊંઘાડીને પછી રિયાન્સીને નવરાય એટલે હમણાં પાછી રિયાન્સીની મમ્મી જો નાવા જાય તો રિયાન્સી પાછી ફરીથી નાવા આવી જાય. એટલે પહેલાં રિયાન્સીને ઊંઘાડી દે અને પછી ચાલો મિત્રો હું તમને આખો બગીચો આજ તો બતાવી દઉં. જો હમણાં આપણે કુંડે ભરે તો એક હતી ને 2 કાબરો પાણી પીવા માટે. હજી જો આ ઘાસે કાપવાનું હોય મશીન બગડેલું છે. આ બેસવા માટે બોકડા રાખેલા છે. જો આ રમકડું એક્સરસાઇઝ કરવાનું તૂટી ગયું. આ એક બીજી કચરા પેટી છે. આવી 3 કચરા પેટીઓ રાખી છે. આ 2 ઝૂલા છે ઝૂલવા માટે નાના છોકરાઓને. નાના છોકરાઓને ઝૂલવા માટે પણ રિયાન્સીની મમ્મી ને બીજા બધે હોજા આવે એ બધે હેકતો હોય. આ લપસણી. આ બાકડા છે બેહવા માટે. આ બાજુ બી બાકડા.
આ જો આ एक्सरसाइज કરવા માટેનું હે આ હે આ સીધી લપસણી હે આ રાઈટ લપસણી હે આ એક બીજી કચરા પેટી આટલેથી આપણો બગીચો પૂરો પછી આવી જશે હાઈવે રોડ આવી જાય મેન રોડ हेलो राधे राधे दे दो राधे राधे रियांशी रियांशी ने मम्मी देने लोग मारवा जल्दी ऐसी काले आ पेटी मिलो है ना कचरन हमने तो नाखे रियांशी ની મમ્મી પાઇપ લઈને આવે છે આ પાણીનો કુંડ ભરવા માટે પક્ષીઓ માટે જો આપણે બપોરે કુંડો ભર્યો તો એક કુંડું ભરેલું ને ખાલી થઈ ગયું જો રિયાંશીની મમ્મી પાઇપ લઈને આવી ગઈ ચમ લઈ પાઇપ હાથે પર દે પાણી એ પાણી શાના માટે તું ભરે એટલે ચકલા માટે કેટલા દિન દિવસમાં ભરે કેટલા વખત ભરે તું એટલે પાણી કેટલા વખત ભરે પાણી તું 2-3 વખત આજ તો બપોરે અમે ભરી તું વાંધો નહીં બોલતો હું કેરના આવું એટલે રિયાંશીની મમ્મી ભરજે હું ફ્રી એટલે હું પાણીનો કુંડો ભરતું તાપ પીવો પડે છે એટલે બચારા પક્ષી તરસ થાય જો આ બગીચામાં હું છોકરો રમે છે રિયાંશીની મમ્મી કમ્પ્લીટ ધોઈને ભરે જો રિયાંશી તારી મમ્મી કમ્પ્લીટ ધોઈને ભરે જો ગાઈસ આ પક્ષીઓ માટે કુંડો ભરી દીધો છે 4 કુંડો છે આપણે બપોરે 2 જ ભર્યા હતા જેમ કે હોજમાં પાણી નહોતું અને પાણી આવ્યું નહોતું ઘરે પાણી નહોતું વધારે એટલે પછી 2 ભર્યા તો અત્યારે તો હોજે તો કોઈ પીવા આવશે નહીં એટલે કાલ સવારેથી પક્ષી આવે એના માટે ભરે પછી આ તરોમાં પાઇપ મેળ દેજો બેસથી લઈ જાય બસ શું કે આ બાજુ કે શું કે એ રિયાંશી આ બાજુ હાલો કે રાધે રાધે રિયાંશી મારી કેળમે નેચી ઉતરતી ને જો રિયાંશીની મમ્મી હવે 3 કુંડો ભરાઈ ગયા છે 1 2 3 પેલું ફૂટેલું છે એ કાઢીને કે પછી આ તારોમાં પાઇપ મેં કીધું ચલો હું તમને બતાવું દરવાજાનો લોક તૂટી ગયો જો બધા સાંજે બેહવા આવે બગીચા વધ્યું પાણી આવ્યું વધારે પાઇપ દબાઈ ગયેલી હતી એ આ કચરાની પેટી મૂકવા હતા એટલે યાર લોક તો નાખી દો તાળા તોડી જ નાખ્યા હતા ખાલી આ તો એમને ફિટ કર્યા નીકળી જાય ફિટ થઈ ગઈ રિયાંશી ફિટ થઈ ગઈ બધી જો તૂટી ગઈ જોજી
साइज कंप्लीट है ना बच्चे निकल जा हम जो मित्रों रियांशी मम्मी नवो लॉक मारे ताळू हाँ तो एक बार निकली ट्राय कर निकली गई ताळू थोड़ा ऊपर जाए ओटी मारो ने ओटी मारी ली तू निकल गाय आई नहीं जाए ने अंदर વધારે નહીં થોડું રિયાન્સીની મમ્મીએ નીકળી જાય ને રિયાન્સી અરે નીકળી જાય થોડું વધારે નહીં કહું થોડું હોકડું કરી દો જો રિયાન્સી તાપ થઈ ગયો હેલો ગાઈસ તો આપણે હવે લોક રિયાન્સીની મમ્મી હવે આખી દીધો અને હવે રિયાન્સીની મમ્મી હેકુળો હેકવા માટે જઈએ સવારે આટલેથી મોડી અને યારે ભાગ પોણી પાયો હતો આ બે બાજુ પાવાનો એટલે હોય બહુ ટાઈમ લાગે લગભગ આટલો ભાગ પાવતા મારે ટાઈમ થઈ ગયો તો નોકરી જવાનો શું કરે હેકે રાધે 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 કહો રિયાન્સીની મમ્મી ચૂલા પર ચૂલાવે રિયાન્સી હવે ઝૂલી ગઈ છે હવે લપસણી ખાવાય તો લપસણી પર તો ફટોફટ ચડી જાય છે બીક તો લાગતી નહીં હમુદી લપસણી પર હે રિયાન્સી કચરો જો કેટલો ચડી હેલો ગાઈસ તો આપણે હવે બગીચામાં ફરીને રિયાન્સીને બગીચામાં ફેરવી લોક બોક મારીને ઘેરાઈ ગયા છે હવે જમવું છે ને જમીને પછી જય માતાજી જય રોમાપીર મિત્રો અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય રોમાપીર